શ્રી રામ મિત્રો, રામનવમી આવી રહી છે અને ચારે બાજુ એક અલગ જ ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે રામનવમી શું કામ ઉજવીએ છીએ? આ દિવસ ફક્ત એક તહેવાર નથી, પણ એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા છે. ચાલો આજના વિડીયોમાં થોડું જાણીએ. ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી એટલે કે રામનવમી. આ દિવસે અયોધ્યામાં રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરથી અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે મર્યાદા પુરુષોત્તમના રૂપે અવતાર લીધેલો હતો. એટલે જ આ દિવસને આપણે રામ જન્મોત્સવ તરીકે વધાવીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે શા માટે આ દિવસ આટલો મહત્વનો છે? રામનવમી આપણને એટલે ઉજવીએ છીએ કારણ કે શ્રી રામનું જીવન આપણને શીખવે છે કે મર્યાદા શું છે. એક દીકરા તરીકે, એક પતિ તરીકે અને એક રાજા તરીકે પોતાના કર્તવ્યો કેવી રીતે નિભાવવા એ રામાયણમાંથી શીખવા મળે છે. સત્યના માર્ગ પર ચાલવું કદાચ અઘરું હોય, પણ અંતમાં વિજય હંમેશા સત્યનો જ થાય છે. આ સંદેશ રામનવમી આપણને દર વર્ષે યાદ અપાવે છે. આજે પણ લાખો લોકો આ દિવસે વ્રત કરે છે, મંદિરોમાં ભજન કીર્તન થાય છે અને બપોરે 12 વાગે જ્યારે પ્રભુનો જન્મ થયો હતો ત્યારે જય શ્રી રામના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. તમારા ઘરે કે તમારા ગામમાં રામનવમી કેવી રીતે ઉજવાય છે? મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો આ રામનવમીએ ચાલો આપણે પણ સંકલ્પ કરીએ કે પ્રભુ રામના બનાવેલા માર્ગ પર ચાલીએ અને થોડા મર્યાદા પુરુષોત્તમ બનવાનો પ્રયત્ન કરીએ. સારું, મારા તરફથી રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.